Hey guys, so દરેકને જય માતાજી અને of course we're in beautiful Texas, y'all. I don't know, but look at here, us. Oh yeah. And Derby Farm, everybody know. What? Bandit Queen. And then see how to do the teeth surgery, the teeth. And then blue mookie them. So she can put ice pad, by the way, I'm right? Show them ice pad. People think what happened. Look at her. That's her ice pad. Ice pad મૂકી છે ભાઈ બરાબર ને અમે હર્ટ નથી કરી અમે બીજે હર્ટ કરીએ એનીવે હું શું કે દેજો આ જે નાના યુટ્યુબના વિડીયો બનાવે છે ને અરે યાર look at them. I know. So, but very important, I need to announce, but Mia, can you change your video, please? So, but meantime, let's go ride. It's a Derby Farm. M4. It's beautiful. Oh, by the way, people, this is our llama, yo. I'm going to show you the llama. There's a one. There's so beautiful. Our cows. This is Derby Farm. Vampire. Hey, Dwejo. Dwejo. Little princess. Me, I don't know nothing. Derby Farm, yo. Queen, or you can say driver. જોઈ લો Derby Farm માં ગોટે છે and this is a llama, yo. That was the baby one and there's the mama. આજા mama. This is the llama. So look at this one here. Beautiful. Okay, so Bija, let me see. Come on, beta. Okay, so I have to very important, one more thing, announcement for the. I know, Gujarat, if you don't mind, I can speak our language, the Gujarati है, Gujarati बोल रहा हिंदी में बोलोगे तो भी चलेगा. तो हम लोग क्या कर रहे हैं? It's a very, very. Oh, by the way, let me show you this here right there. Buddha. See, this is the beauty. This is the beauty. So. Llama right there. Llama, goat, જોઈ લે અહીંયા બધા friendly છે. There's a labor horse, So, anyway, the very important is કે આપણે જે દ્વિજા ફાઇનાન્શિયલ એલએલસીના છે ને આપણે ગ્રુપ બનાવી રહ્યા છે and we are opportunity give it to them. આપણે બહુ big થઈ રહી છે. So it's going super big. So we make them divided, So how we doing it? કે દરેક ગ્રુપ આવે ને એ લોકોને એક બીજી આપણે શું કહેવાય કંપની ધીસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ગ્રુપ પીપલ એમની પોતાની એક કંપની બનાવે અને વી કેન કન્વર્ટ હિયર ટુ ધેર દે ડીલ વિથ Visa LLC એન્ડ દે ઇન્ડિવિજ્યુઅલી દે કેન ડીલ વિથ ધેમ ગ્રુપ પીપલ્સ તો એક બ્રિજ જેવું બની જાય અને જે 3-4 ગ્રુપ લીડર નક્કી કરશે સાદિકભાઈનો ગ્રુપ આ રેડી છે આઈ થિંક હી નોઝ અને પછી શું અનિકેતભાઈના એ ઓલમોસ્ટ રેડી 2 ગ્રુપ છે બીજા બધા ગ્રુપ કોણ કઈ રીતે આવા કેમ તો શું કહેવાય એ તમે ઓફિસમાં જણાવશો સાદિકભાઈ પણ છે પ્રતિક પણ છે હમણાં લોકો બિઝી છે ટેક્સમાં સો લેટ્સ ફિનિશ અવર ટેક્સ થિંગ આફ્ટર ધ ટેક્સ થિંગ બિફોર ધ નેક્સ્ટ મંથ વી ગોઈંગ ડુ ઇટ સો વી ગોઈંગ એવરીબડી બિફોર દે ડુ દે વિલ ગોઈંગ મીટ વિથ મી ઇન ઓફિસ ડિસ્કસ કરીશું આપણે તમારી ફ્રેન્ચાઇઝ કઈ રીતે ઓપન કરીશું દરેકને શું કહેવાય અને આમ વેરી ગ્લાડ કે સાદિકભાઈની જે ટીમ છે એમાં તો અમે
કોઈને વચન આપ્યું હતું સેનેટોરિયમમાં જઈને, બરોબર ને, એ ભલે ઉપર છે હમણાં ભાઈ, એમના આત્માને બહુ શાંતિ થશે. તો હી ઇઝ જોઈનિંગ ઇનસાઇડ ધ ટુ. એમની પોતાની કંપની હશે, દે બી ગોઈંગ ઓન ધેટ કંપની એન્ડ દે ડિવાઇડેડ, દે ગોઈંગ પે ટેક્સ, એવરીથિંગ લીગલ. જોઈ લેજો. ઓકે, આપી દે ભાઈ, આપી દે, આપી દે, આલી દે મારી માં. જો ગુસ્સો જોવો લોકો, હા, એક કોઈને આજુબાજુ નહીં તો ફટકા હતા. ઓકે, શું થયું? હા, જોઈ લેજો. એ ગયો ફોન, વાંધો નહીં. મેં સ્ક્રીન પ્રોટેક્શન બહુ હાઈ રાખી છે. આઈ નો ઓલરેડી. ઇટ્સ ઓકે બેટા, દેટ્સ ઓલ. ઓકે, હિયર, સે હાય, સે હાય, સે હે ગાઈસ, લુક એટ, હજુ એ મેચ છે. Are you still mad? Oh, hey, 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 look at her. Do people see you, you mad now? જોઈ લેજો. હે બેટા? જોઈ લેજો, ગુસ્સો તો જોયો. ઓકે, હવે દોડશે, મેં નથી દોડવાનું પાછું. હા, એ તો એને શીખી લીધી છે, આમ રાઈટ. જોઈ લેજો. એ સે હાય, સે હે ગાઈસ. એ કવર ગયું, જો એ કવર ગયું. કવર તો ધ્યાન રાખવું પડે. અમારે છે ને ઓફિસમાં જબર થાય. નયનભાઈનું કવર પેલામાં બદલી નાખશે, પેલાનું કવર પેલામાં. આવું છે, કોઈક બીજા ઘરે લઈને ના જાય ફોન, એ તો તકલીફ થઈ જાય. મારે શું કહેવાય, મારે પણ એક જણનું બદલ્યું તો મેં ઓપન કર્યું, મેં કહું આ મારો ફોન નથી. એનીવે, પણ શું કહેવાય કે તેજસભાઈ, જય માતાજી ભાઈ. આ તેજસ જોશી મારો લંગોટિયો ભાઈ બન. યસ, અમે લોકો લખોટી જોડે રમતા હતા, અમારી ટીમ જોડે. જગોને રાકેશ એક બાજુ ને તેજસ એક બાજુ, જોડે નવરાત્રી, જોડે ઉત્તરાયણ, બધું જ જોડે, બધું જ. જેને શું કહેવાય, લંગોટિયો, લંગોટિયો. એક સાયકલ પર આમ આવતો હોય, પાછળ બેસી જઈએ. યો પ્રેમ કહાનીમાં એ બધી મારી અહીં જાણ. એ બિચારો બહુ સીધો માણસ હતો. બામણ છે ને, હું અડધો બામણ છું, મારી મા બામણ હતી, બામણ તો. એનીવે, હું તો ઇન્સાન છું ભાઈ, પરંતુ એનું બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ભાઈ. ધીસ ઇઝ અ હ્યુજ હ્યુજ ઓપોર્ચ્યુનિટી. આઈ એમ ટેલિંગ યુ કે ગ્રુપ લીડરને મળો તમે, અને એ લોકો પોતાની ફ્રેન્ચાઇઝ બનાવે. વી ગોઈંગ ટોક ટુ ધ CPA, વી ગોઈંગ ટોકિંગ ટુ ધ બિઝનેસ પીપલ. તો આપણે કારણ કે આપણે સો બિગ થઈ રહ્યું છે. તો વી એટલાન્ટામાં અમારે ખાસ અમારા ભાઈનું નામ નથી આવતું, પણ સપનું છે, તે પણ સાકાર થશે. એમનું પણ શું કહેવાય, સો મેની, અમુક જણ હજુ ઇન્ડિયામાં છે. તો વી આર વેઇટિંગ ફોર દે કમ. સો લેટ ફિનિશ ધીસ મંથ ઓલ ધ સ્ટફ. લેટ ફિનિશ ધ ટેક્સ થિંગ. સાદિકભાઈ, અને પ્લીઝ કોઓપરેટ વિથ ધેમ ઓલ ધ હોલ ટેક્સિંગ થિંગ. તમને આજ સાંજ સુધીમાં કે કાલ સવાર સુધીમાં 1099 બધાને મળી જશે. And he's a very proudly announced, last year 3 million to this year 17 million ઉપર 1099 we produced. So this is a huge amount. કમ્યુનિટી માટે, આપણી કમ્યુનિટી માટે હેલ્પ કરી છે ભાઈ. તો પછી શું કહેવાય, વી ડુઈંગ ઇટ સમથિંગ, તો શું કહેવાય, એન્ડ ગુડ. તો હવે શું કહેવાય, ડિવાઈડ કરી રહ્યા છે. કારણ કે આ વર્ષે તો એના બિફોર મંથ 2 મિલિયન હતું, તો 10 મિલિયન, 17 થયું, 16. એમાઉન્ટમાં કદાચ આઈ કેન ચેન્જ લિટલ બીટ, અપ એન્ડ ડાઉન, બટ તો થિંક અબાઉટ ધેટ નેક્સ્ટ યર. હવે ડિવિઝન વધી રહ્યા છે સેનેટોરિયમમાં, બધામાં અમે 1 by 1 કરી રહ્યા છે ડિવિઝન. પણ હમણાં શું કહેવાય, એના જે મેઇન ગ્રુપ લીડર છે ને, અનિકેતભાઈ છે, સાદિકભાઈ છે, બીજા બધા કેટલા બધા છે, તો એ લોકોને પોતાની જોડે ઓફર કરી રહ્યા છીએ કે પોતાની કંપની કરી લે. એન્ડ ધે ડીલિંગ વિથ વિઝા, and then they can dealing with that. So proper way અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છીએ. પ્લસ થોડા 2-3 આજે પણ હમણાં એવું છે ને, CPAને મળવા જઈ રહ્યા છે. અમે 1-2ને મળ્યા છીએ. તો અમે લોકો બધી બાજુથી પહેલાં ઇન્ફોર્મેશન લઈ અને કઈ રીતના, વેર ઇઝ અ પ્રોફેશનલ વે, હાઉ વી ડુ ઇટ, વોટ ઇઝ અ લીગલ. સો વી ગોઈંગ લોંગ વે. આપણી જો થાઈલેન્ડમાં ઓપન થઈ, હવે પ્રોપર વે બિઝનેસ, દે ઓલ અટેચ ટુ ધી LLC. હવે પ્રોપર બિઝનેસ ઓપન થયો, અહીંયા પણ થઈ રહ્યું છે આપણું. વી ઓપનિંગ મલ્ટીપ્લાય. થેન્ક યુ ફોર ધ ચેસ, ફોર રિયલી they give us opportunity. Most likely private bank type, we can do so much stuff at the office, so it's so easy for us. Of course our Dubai office, so we go and bring them. That's a smart way, so thank you for that opportunity. So most likely so much stuff we can do in online. So I really salute for the the Chase team. Excellent bank.
And I'm telling you, the Capital One excellent, all bank is excellent. Okay, I'm never say disrespect any bank, please. Capital One doing this super job. How of them, ACH, everything. So thank you for that. So all of them. And આપણે લીગલી કરીએ છીએ, we do most legal stuff. So તો બિગ થઈ રહ્યા છે ભાઈ ઓપોર્ચ્યુનિટી. આ સેવાની જે ચેરિટી, મેં તો રિટાયર થઈને આરામ કરવાનું કહ્યું હતું. અને વેરી સૂન મારી ઇન્ડિયાની ટ્રીપ આવી રહી છે. ઇન્ડિયાની ટ્રીપ વેરી સૂન આવી રહી છે. રશ્મિ મામા જય માતાજી. બરોબર ને, વેરી સૂન મુલાકાત થશે. બરોબર ને. અને શું કહેવાય કે બાય ધ વે યુ ઓલ નો અબાઉટ M4 બ્યુટીફુલ. ધીસ ઇઝ અવર ફાર્મ હાઉસ. જોઈ લેજો ભાઈ શું નજારો છે. તો અમે લોકોએ તમારે મોર જાણકારી લેવી હોય ને તો તમારે શું કહેવાય, પ્લીઝ નોટ પછી કોઈને 8-10 જણ હોય ને પછી એની નવી કંપની ખોલવાની છે એવું નહીં. આમાં મેઇન વસ્તુ શું છે, ધીસ ઇઝ ફોર અમારી ચેરિટી કેમ બનાવી છે, તો જે લોકો બિચારા નાના શું કે ઓફિસવાળા છે, જે લોકોએ શું કે જોબ કરીને રિટાયર થઈ ગયા છે, એ લોકો ક્યારે પણ પોતાની કંપની નથી, આ નથી, તો એ લોકો માટે આ છે. એ લોકોની ઓપોર્ચ્યુનિટી છે. એ લોકોની પોતાની કંપની હશે. They can do so much. And highly they offer me, when I see all the offer, American Express ને પાર પડે એવું ચેસ વાળાને છે ને, ચેસ રિવર્સ કરીને ક્રેડિટ કાર્ડ છે ફોર બિઝનેસ. આઈ હાઈલી રેકમેન્ડ. મેં જો વાંચ્યું બધું વેરી ગુડ. અમે લોકો અપ્લાય કરીને લઈ રહ્યા છે. થેન્ક યુ ફોર ધ નેમ ખબર નથી, પણ અમારી જે મેનેજર છે જે અમારો ઓપરેટ કરે છે એકાઉન્ટ, એ લેડી એક્સલન્ટ જોબ. Even be very soon next step for our chase, all so much wire, so much stuff, very easy now. જે રાહ જોવી પડે છે ઓછી થશે. પણ તો આપણું તો એવું વધી રહ્યું છે ને કે યુ જસ્ટ 5 વર્ષ થયા આજે. અમે છે ને 5 years ago અમે સપનું જોયું હતું, તો અમે એમ હતું કે 5 વર્ષ તો નીકળી જશે ને તો વેરી ગુડ છે. બધા હેપી હશું, આપણે બધા હેપી છે. 5 વર્ષ તો એવું લાગે શરૂઆત આજથી જ કરી, હજુ 5 વર્ષની જરૂર છે. તો શું કહેવાય કે એ જ, પણ 100 નવા પીપલ જોડાઈ રહ્યા છે. અમારી જવાબદારીઓ વધી રહી છે ભાઈ. તો અમારું જે રીતના મોટું થઈ રહ્યું છે આપણું, તો મોર જવાબદારી, બહુ લીગલ વે બધું કરવું પડશે ને આપણે. We want to do everything professional way. Government love it. We're paying everything tax. And it's super good and everybody happy. Everything coming up good. બરાબર ને. બીજા LLC પર જે લેન્ડ લીધી હતી આપણે જે છે એની પ્રાઇસ પણ મલ્ટીપ્લાય વધી રહી છે. હાઈવે 6 ટચ છે બધી. તો આમ વેરી જસ્ટ સરપ્રાઇઝ. અને આપણા પ્રોજેક્ટ હવે આમ રોલતી રહ્યા છે, વેરી સૂન આવી રહ્યા છે બહાર. તો હવે અમે લાસ્ટ સ્ટેજ ઓન ધ થિંગ. હોપફુલી ફ્રાઈડે નિર્મલ ગાંધીને એમ છે અમારા જે આર્કિટેક્ટ, એ લોકોને જોડે મોસ્ટલી પ્રોમિસ આવી ગઈ છે. તો સો મચ સ્ટફ ગોઈંગ ઓન ગાઈઝ. પણ આ મેઇન ઓપોર્ચ્યુનિટી છે ત્રીજા LLC માટે કે અમે લોકો છે ને એ લોકોની કંપની આપણે ઓફિસર ઓપન કરે અને ડીલ કરે, તે લોકો ટેક્સ ભરે, આ ભરે, તે એકદમ સો સુપર અપ. અને એ સો મચ ચેન્જ કેનાલ બનાવી રહ્યા છે. And we are getting super all over United States, good. Only thing હજુ ત્રીજા LLC માંથી છે ને આપણું કેલિફોર્નિયા હજુ જોઈએ એવું કવર નથી. યસ, we do have some other group, પણ તે સિયાટલ જોડે અટેચ છે. એટલે શું કહેવાય, કેલિફોર્નિયાનું ગ્રુપ આપણું હજી શું કહેવાય કે જે આપણા ગુજરાતી જોડે મારે જે દિલથી આશા છે ને, મેસેજ પહોંચી નથી રહ્યો, તો કદાચ પણ ખ્યાલ થાય કેલિફોર્નિયાવાળા હજુ આમ બધા પાર્ટી જ છે, લોકો ચિંતા નથી. ઉપરવાળાની ઈચ્છા. જેથી મમ્મી જય માતાજી. અરુણ મામાને મારા જય માતાજી કહેજો. અરુણ મામા પણ પારસમણીને ટચ કરી નાખ્યું છે. બરોબર ને. આપણું ઇન્ડિયામાં પણ હમણાં બાય ધ વે સો મેની પીપલનો ક્વેશ્ચન છે. ઇન્ડિયામાં અમે હમણાં ખાલી અમારા ટેમ્પલ પૂરતું જ કર્યું છે, બહારનું નથી કર્યું અમે ઓપન. તો ઇન્ડિયા મેં નહીં કિયા हुआ है. I know so many Varsaben have a question for Pune and everybody have a question for Delhi or everywhere. So please do not open. हमें ओपन नहीं करी, do not, हमने ओपन नहीं किया है. सिर्फ हमारे टेम्पल थ्रू है, वही किया है. और उसके लिए some people चिराग, you have to confirm with चिराग, ઉદય છે અને શું કહેવાય કે એ લોકોનું છે અંદરમાં છે. Hi guys, I know what you were trying to say. એટલે શું કહેવાય, ઇન્ડિયામાં હજુ પ્રોપર વે અમે નથી કર્યું. અમે વી આર just one step away.
તો વેરી સૂન આવી જશે. તો પણ અહીંનું જ અમે ઇન્ડિયા હમણાંનું વી હેવ ટુ હ્યુજ રિલીઝ ફોર ધ ચેસ. અમને જે રીતનું ઓપન થઈ રહ્યું છે આપણું એકાઉન્ટ ન્યૂ વન, અને આપણે ઓથોરિટી મળી રહી છે સેમ રિઝોલ્યુશન, તો ઇટ્સ ગોઈંગ સો મચ થિંગ ઇઝી. અને પછી આ જે સેકન્ડ ઓપ્શન છે, તો દરેક લીડરને આઈ નો મારા ખ્યાલથી તો સો મેની લીડર થઈ શકો છો તમે. અને જેને પણ એમ ના હોય કે એમને છે કે ભાઈ અમારે આ રીતે જ રાખવું છે, તો ધેટ્સ ફાઇન વિથ અસ. તો અમે પછી શું કરીશું, એક ગ્રુપને અમે બીજા ગ્રુપ જોડે જોડી દઈશું, બરાબર. તો પછી તમને એનાથી હેન્ડલ થશે. તમારે સેમ થિંગ, તમે ધીજાયેલો સીમાથી છો, તમે આવો અહીંયા બેસો, જમો, મજા આવશે, થોડું લઈને આવો, બરાબર ને. આંટી જી અમારે દાલ બાટી વાલે वो मिठाई वो भी टेस्ट નથી ઉતરતો ગળામાંથી. બીજી બધી મીઠાઈ ખાધી પણ નથી આવતો ટેસ્ટ એવો. હા, આઈ રિયલી મિસ ઇટ. અને શું કહેવાય કે ઇન્ડિયા જઈ રહ્યો છો વેરી સૂન માતાજીની દયાથી, બરાબર ને. અને ઓફકોર્સ દુબઈ ને થાઈલેન્ડ, તો વેરી સૂન મને એક વાર ચેસનું પતી જાય. સાદિકભાઈ ને એમ તે હેન્ડલિંગ નયનભાઈ હારે કર્યા છે, નિખિલભાઈ પણ આવી રહ્યા છે વેરી સૂન. અને શું કહેવાય, આપણું જે 2 માણસની કમી હતી, આઈ નો જો બતાવી દઉં, આની બતાવી રહી છે ને, આઈ નો એના 2 દાંત ગયા દિવસ, કાલે ગયા ને ડેન્ટિસ્ટમાં ગયા ને બેટા, એ નવા આવશે બેટા, હે ને. હા, ખાલી આ જ વસ્તુઓ જતી ને આવતી જ નથી. માકી આ ત્યાંની ત્યાં છે અડીખમ હે કિસમે તાકાત. કેમ ખબર છે? વાય અડીખમ છે, પ્રેમની તાકાત છે. મેં કહ્યું તો વાઇફ નથી, યોગી મંત્ર. રિમેમ્બર I told them, you love one, stay in the heart. So live until I die, you stay with me. મરીશ ત્યાં સુધી રહીશ. Don't sit in માથા પર ના બેસીશ. If you sit on head, you can fall any time, no guarantee. Don't put on the leg, no. In heart. Right? વેદાને કહ્યું હતું, મરીશ ત્યાં સુધી રહીશ. માથા પર બેસીશ તો કુદરત જ છે. તમે sit here, you cannot stay long. પણ પ્લીઝ, હું મારું ફેસબુકમાં કહું છું, મારા વિડીયો લાંબા હોય છે પણ અમુકને બહુ ગમે છે, કારણ કે જે કાંઈ હોય હું દિલથી કહું, કોઈ સ્ક્રિપ્ટ નથી, કશું જ નથી. જો હું છે ને રસ્તામાં ઉભો એમ કહી રહ્યો, જો દાદુ છે ને નેચરલ. તો અને બાય ધ વે એનીથિંગ બેડ હેપન, કાલે કેડેલેકને પાછળ કરતા છે ને મારો ગ્લાસ ગયો સાઈડ હેન્ડનો, તો નિર્મલભાઈ હતો બેસ્ટ વન ગાઈસ, એમને મારી ભૈયા નહીં તો ઇન્સ્યોરન્સ પેપર send it to me, so I have to send it to the no. And send me one more time, please. So it's so many. You send me on WhatsApp or regular? WhatsApp, okay, I can check it. So what I call and a very important guys, they're stopping you for the tag. મારું આવી ગયું છે, તો I need to be fixed this one. We're going down this one. It's very important. Little bit chilly છે, beautiful છે. I don't know where you guys at. But this is my favorite last 3. બરાબર ને, તો 3 છે. અને તો તમે છે ને, I'm sorry I'm jumping here, that's me, okay. પણ વેરી જે ધીજાલાલસિંહનું છે ને, તમે લોકો ગ્રુપ લીડરને વાત કરો, અને અમુકનું ગ્રુપ મોટું હોય, અલ્ટરનેટ હોય, જે પોતાની કંપની બનાવી શકે. ધીસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ગાઈસ. અમેરિકામાં તમારી કંપની બનાવો, તમે એનો ટેક્સ ભરો, આ કરો, તમે શું કહો, સો મચ ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે. અને ઇઝી ફોર અસ ટુ કે ડિવાઈડ થઈ જાય ને અમારું શું કહેવાય, તો તમારું ગ્રુપ છે, તમે ગ્રુપ માટે જ રાખો. અને વેરી નાઇસ વે ગ્રો અપ. અને બધાનું 10, 9, 10 વી ગીવ ધેમ, વી ગોઈંગ પે એવરી પેની ટેક્સ. ધેટ્સ ધ રૂલ નંબર 1. બરોબર ને. એટલે આપણે શું કહેવાય, અને વી ગોઈંગ ડુ ઓન USDT ટુ. ધેટ્સ અ હ્યુજ થિંગ. પીપલ મિસ કરી રહ્યા છે. ફ્યુચર ઇઝ ચેન્જિંગ. USDT આવી રહ્યું છે ભાઈ. તમે છે ને તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે તમારું એકાઉન્ટ ખોલાવો. ઇફ યુ ખબર નથી તો તમે આવો ઓફિસે, કે તમે ત્યાંથી કહો. તમને પ્રતિક છે, સાદિકભાઈ છે, તમને ગાઈડન્સ કરશે. સાદિકભાઈ ઇઝ ધ બેસ્ટ. કારણ કે શું કહેવાય કે સાદિકભાઈ અમારી જોડે ટ્રેન થયેલા છે. એટલે આમ ટેલિંગ યુ, અમારી જોડે ટ્રેન થયેલા ના કહો, હું પહેલાંથી આવેલો છું ભાઈ. એટલે ટ્રુથ ઇઝ ટ્રુથ, એટલે તમને હું કહું છું. પણ ઇટ્સ વે બેટર દેન મી. એવરીબડીના પોતાના ગુણ હોય છે, પણ તમને પ્રોપર વે શીખવાડશે કઈ રીતના ઓપન એકાઉન્ટ કરવું, કઈ રીતના તમારે USDT શેકિંગ કરો, તમે USDT કશા આપો,
ઇન્ડિયામાં ગમે ત્યાં તમારે પૈસા જોઈએ, ગમે તે કરીએ, તમારે યુએસડી કામ લાગે, અહીંયા પણ ગમે ત્યારે તમે એને ટેક્સ ભરીને કેશ આઉટ કરી શકો તમારા બેંકમાંથી. ઓફિશિયલી તમારે લાગે, લીગલી પૈસા ટેક્સ કરી દો. ગવર્મેન્ટ લવ ઇટ. યુએસડીટી છે, તમે પાછી પણ તમે આપી શકો. તમારે કેટલું ઇઝી, તો બધી રીતે થઈ શકે. અને ડિજિટલ વર્લ્ડમાં લેસ ફોર રિસ્ક, લેસ ફોર એવરીથિંગ. પ્રેસિડેન્ટ ટ્રમ્પ આપણા કહે જ છે ને કે તમે આપણે ક્રિપ્ટો વર્લ્ડને આપણે અમેરિકા નંબર 1 બનાવીએ, દુનિયાને શું કામ બનાવીએ? લેસ વી લીવ, લેસ વી રીત યાર. તમે જો કંપની યુએસ અને મારી જેમ દિલથી લવ કરશો ને, તો યુ ગોઈન લવ ધીસ કન્ટ્રી એન્ડ યુ ગોઈન એન્જોય ધીસ કન્ટ્રી. મારે તો આખી જિંદગી મારા છોકરાઓ અહીંયા ગઈ છે બાપા, ઓલ લાઈફ એનો અને ડાય પણ અહીંયા જ થવાનું છે. રાઈટ, એનો મતલબ એ નથી કે ઇન્ડિયાનો પ્રેમ નથી ભાઈ. वो तिरंगा हमने हाथ में नहीं, हमने दिल में लिया हुआ है. બસ એટલું યાદ રાખજો. મંદિરમાં અમે લોકો મંગળનું છે, આ છે તે નહીં કરી શકીએ. મંદિર અમે આત્માની દિલમાં રાખી છે બાબા. એટલે તો કોઈ મંદિર વિશે કાંઈ કહેશે ને તો દિલમાં દુઃખ થશે ભાઈ. પણ હશે તો કે હું કાંઈ કહેતો નથી, એક વાત કરું છું બરાબર ને, એવું કાંઈ નથી. આ તો હું ખાલી એક્ઝામ્પલ આપું છું કે દિલથી મંદિર નીકળી જશે કે નહીં થિંક કે એક્સ વાય છે, કોઈ પણ વિશે કહો તો. પણ ગુડ ઓપોર્ચ્યુનિટી છે ગાય તમારું. આ ભાઈ અમેરિકા માટે છે, ઇન્ડિયા માટે નથી ભાઈ. જોજો પાછા ઇન્ડિયા માટેની કંપની નથી. ઇન્ડિયામાં તો મારો પ્લાન છે કે હજુ તો આજ્ઞા લઈને અમારે શું કહેવાય, ગુરુજીની આજ્ઞા લઈ અને આગળ શું કહેવાય શું કરવું એ તો હમણાં શું કહેવાય કે તો ભાઈ ગુરુજીની ઈચ્છા બરાબર ને. હમણાં ગુરુજીની ઈચ્છાથી, ગુરુજીની આજ્ઞાથી મંદિર માટે જ છે, સેવકો માટે. કેમ છે એવું નથી અમે કંઈ એવું પર્સનલી કે એવું નથી, પણ અમે લીગલી આગળ બધું કરી રહ્યા છે. એના માટે વ્યવસ્થિત સંચાલન જોઈએ, આ જોઈએ, પૈસા છે અંદર ઇન્વોલ્વ ભાઈ. કોઈના પૈસાને કોઈની છોકરી હોય ને તેમ ના ચાલે ગમે તેમ. તો અમે ધીમે ધીમે આગળ પગલાં ભરીશું. આગળ પછી ધીમે ધીમે નાતવાળાનું એડ કરી દેવાનું છું. એ લોકોને ઓપોર્ચ્યુનિટી છે, આ છે તે છે. તો ધીમે ધીમે અમે સ્ટેપ બાય સ્ટેપ કરી રહ્યા છીએ. લોંગ ઇન્ડિયા આવી રહ્યો છે, ત્યાં આપણી પોતાની બેંક હશે. અમે FDIC બાય કરી રહ્યા છીએ. હમણાં નીતિન એટલો બિઝી છે, ત્યાં થાઈલેન્ડ અમે દુબઈ મોકલ્યો છે. આપણો કોઈન આવી રહ્યો છે, આપણે AIમાં થોડું આવી રહ્યું છે. આપણું ઇસ ગાઈઝ ઓપોર્ચ્યુનિટી જે આવી રહી છે હું શેર કરી રહ્યો છું. પણ એ બધું તમારું ઓન રિસ્ક હશે. ઓકે, એમાં શું કહેવાય, હું પોતે કર્યું એનો મતલબ એ નહીં, નોટ લાઈક એ ધીજાલર્સ. પણ શું કહેવાય, તો આપણે બધામાં કરીશું. આપણે તો થોડો ભારે અમને ઓછો થશે. તો અમને ડિજિટલ વર્લ્ડમાં લાવીશું આપણા કેટલાને. તો બસ જીવી લઈશું ભાઈ પાડોશમાં. જે 20 વર્ષ સુધી અમે લોકોને બહુ તકલીફ પડી હતી ને ભાઈ, અમને લોકોને અમને યાદ આવે છે. અમને બહુ વખત પછી એક ભાઈને મળ્યો ને, એ ભાઈ કીધું બેકપેક લઈને આવ્યો તો એમને જે રીતે મને ઓપન કર્યો ને, બસ એ ગુજરાતી અમે. આ અનિકેતભાઈ છે, આ મનીષ કુમાર છે, બધા કેટલાય છે, સાદિકભાઈ છે, એવા કેટલાય છે અહીંયા કે જે લોકો બધા ભેગા થાય. નામ તો બહુ છે ભાઈ. હા, કે જે લોકો ખાય નહીં અને જે સ્ટુડન્ટ તરીકે આવી અને આગળ વધ્યા અને પોતાની રિયલ એસ્ટેટમાં ઘૂસ્યા, આમાં ઘૂસ્યા પણ જીવે છે ને, બસ ભાઈ એ જીવન અમે જીવ્યા. વેપારી લાઈફ 9 થી 5 નથી રહ્યા બરાબર ને. પલકભાઈ તો હું ના આવ્યો ના, તમે એન્જિનિયર 9 થી 5 ના છો ભાઈ. હજુ તમે નવા આવ્યા છો, અમુક નથી આવ્યા. અમારા જય વિદુ કલ્પેશભાઈ છે અમારા, પણ એમના જે વિડીયો બતાવીશ વેસ્ટર્નમાં, કલ્પેશભાઈ છે, હાર્દિકભાઈ છે, જય વિદુ કહું છું, અમે ટેમ્પલથી પણ જોડાયેલા છે ભાઈ બરાબર ને. એમને જે રીતના બ્લેન્કેટ વેચ્યા ને ઠંડી પહેલાં એમને વેચ્યા ડાઉનટાઉનમાં, એમના વિડીયો છે આખો હું મૂકીશ તમને બતાવીશ. છે ને ડાભી રીતના છે ભાઈ, દિલ ખુશ થઈ જશે. આ બધા નથી હજુ. એટલે શું કહેવાય, ખુશી થાય છે. હું જ્યારે ઇન્ડિયન આવા ઇન્ડિયનને મળું છું ને તો આમ થાય છે કે ના ભાઈ ચલો है ना भाई, मिट्टी की सुगंध आ रही है कहीं से भी, याद रखना है. પણ આઈ એમ પ્રાઉડ ફોર યુ ગાઈસ, યુ નો. એમનું નામ મને યાદ નથી રહેતું, પણ મારા લાસ્ટ વિડીયોમાં આવ્યા હતા. વિનોદભાઈના શું કહેવાય કે બેબીના હસબન્ડ બરાબર ને. એટલે અને આપણા અનિકેતભાઈના માસીના છોકરા ભાઈ હવે છે. એટલે કેમ પર્ટિક્યુલર કહું સોરી કે ભાઈ જેથી એમનું નામ ખબર પડે. વી આર વેરી પ્રાઉડ. મેં મનીષ કુમારને જોયા કેટલા મોટા એન્જિનિયર જેવો કિચનમાં સેવા આપે ભાઈ. છે ને પ્રેમ છે. ઓકે okay, so anyway, you wanna walk or just fine, right? Okay, good. Okay, so you have to forget something in the car, in outside.
સો બધું બહુ વાત થઈ રહી છે ભાઈ હમણાં, બરાબર ને? પણ શું કહેવાય કે બધા કેટલા જ રશ્મિ મામા જોઈન છે વારે વારે બરાબર ને? પણ બીજા બધાને મારા જય માતાજી. હું તો અહીં બેઠો છું. આ એને મૂકી દે ફોન તો બેટા, એને ખાલી બાજુમાં મૂકેલું. આ છે. હા ભગવાન, તું આમ ના કરીશ બેટા. આટલી બધો પૈસા ખર્ચીને સર્જરી કરાવીને તારી માં ખાલી 20 મિનિટ ના બોલે અને તું અહીંયાની જગ્યા પર તું વસૂલ કરી લે છે આપું મૂકીને. શાંતિ માટે તો આટલો ખર્ચો કરું છું દિવસનો. જો બહેનું નથી તો બધું બોલાય. એવી નથી હમણાં. She's not here. I can say anything, all right? Anyway, so thank you for that. Let's go happen. મારે મળવાનું છે. I think I'm on time. I'm super hungry. કંઈ ખાધું નથી. I'm very look on dieting. ઇન્ડિયા જવાનું છે ને ભાઈ એટલે. અને સોરી મારું છે ને હમણાં બેંકનું ને એમાં પડ્યો તો હું તો થોડું શું કહેવાય એક્સટેન્ડ કરી રહ્યા છે હમણાં 2-3 બેંકવાળાને બીજાને પણ અમે શું કહેવાય કે તો હું બિઝી હતો તો મારે શું કહેવાય 2-3 જણને કોલ કરવાનો હતો. દીપકને કરવાનો હતો. આઈ થિંક દવાનું પણ મિસ કોલ જોયો. અમિતને કરવાનું બધાને તો હું નથી કરી શક્યો. તો નેક્સ્ટ વીક મીન્સ ટુમોરો હું સાંજે બેસું ને એટલે હમણાં થાઈલેન્ડનું બહુ ઓછું છે. હમણાં થોડું છે ને શું કહેવાય ટેક્સનું છે. પ્લસ હમણાં દુબઈ ગયો છે એટલે આપણું શું કહેવાય કે બીજું પેલું વડા લાયસન્સ ઓન ધ ડોર નાવ ત્યાંથી હું કરી રહ્યો છું. આખું પ્લાન બી છે એટલે શું કહેવાય કે ઇન્ડિયાનું જે છે ને પછી આગળ વધારવા માટે આઈ થિંક ત્યાંથી થોડી વધારે ઇન્ડિયાથી તમે દુબઈમાં ઓફિસ હોય ને તમે કરી શકો અને થોડું અમે આગળ વધવાના છીએ એટલે. અને મલ્ટીપ્લાય ત્યારે ઓસ્ટ્રેલિયાથી આવી રહ્યું છે. જેરીવાલા જઈ રહ્યા છે નેક્સ્ટ વીક ઓસ્ટ્રેલિયા, બરાબર ને? એ તેમના કામથી જઈ રહ્યા છે પણ કદાચ 2-3 ઓપોર્ચ્યુનિટી લોકો આવી રહ્યા છે તો કદાચ અમે કરીએ ભાઈ. મારી તો ઈચ્છા છે આખા વર્લ્ડમાં કરવાની પણ ભાઈ ત્યાં જોઈએ ને આ તો કહેવું છે પણ ભાઈ એની પાછળ તમને જો ખબર નથી કેટલું બધું કામ હોય આ હોય એમ ના થાય ને ભાઈ. મારે પૈસા તો કાલે તમે આપી દેશો હું લઈ લઈશ પણ પછી એટલે એની પાછળનું બધું પહેલાં તો લીગલી છે મારે. આઈ વોન્ટ બી એવરીથિંગ ઇન સાઇડ લીગલ એટલે પેલું શું કહેવાય કે એનું કઈ રીતના રૂલ્સ હોય રેગ્યુલેશન હોય. મારું ઇન્ટરનેશનલમાં નથી પડ્યા એટલે શું કહેવાય અમુક કંપનીઓ લઈ રહ્યા છે અમે. વી આર ઓપનિંગ ધેમ તો તમે પ્લીઝ આપણને અમારો 1-2 વર્ષનો ટાઈમ આપો. હોપફુલી કે વી આર હોપફુલી ઇન મોર કન્ટ્રીઝ અમારું. તો પ્લીઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો મરઘાનો અવાજ આવે છે. આ મધમાખી બહાર ભમી રહી છે હમણાં. તો લેટ મી શો યુ BMW. ખાલી એક જ સ્વિચ આ દબાવવાની અહીંથી અને જોજો. હા, ધીસ ઇઝ અ ટેકનોલોજી. જોઈ લેજો છે ને. વેરી નાઇસ, વેરી નાઇસ. તો પછી શું કહેવાય કે એનીવે તો પ્લીઝ ગાઈઝ જોઈન અસ અને ટોક ટુ ધેમ. અને કોઈને પણ કદાચ તમને છે ને ગાઈડન્સ કરશે દરેક ગ્રુપ મુજબ પણ કોઈના પણ દિલમાં એમ હોય ને કે એમનો વોલ્યુમમાં કે વધારે હોય કે એમને એમ હોય કે ના ભાઈ મારે કરવી છે પણ સાદિકભાઈ તરફથી કે પ્રતિક તરફથી કે ત્યાં નયનભાઈ છે કે કોઈના તરફથી ગ્રીન લાઇટ ના મળે ને તો એકવાર મારી જોડે વાત કરવી હોય તો મોસ્ટ વેલકમ તમે કરી શકો. પણ તમને એવું તો બનશે જ નહીં, ભાગ્ય જ બનશે. પણ કદાચ દિલમાં એવું કાંઈ હોય તમારે તો પણ એ લોકો બધું તમે એવરી ગ્રુપ જેનું પણ કરીશું ને એને અમે લોકો મારી જોડે મૂકી અને અમે કરીશું. જય માતાજી. નિખિલભાઈ આવી રહ્યા છે બેન. મારી રોટલી છે બાપા, મારી રસ રોટલી આવવાનો છે. શિયાળો હજુ આવ્યો નથી, હું તો મરો જ થવાનો છે રસ રોટલી વગર. એક રોટલીની બાધા લીધી છે ભાઈ, ઉપરવાળાને કહ્યું છે એને નાની વસ્તુમાં તો બધા. આ તો બસ ઉપરવાળા છે ને સાલા માણસની પરીક્ષા લે ને તો કોઈ વાંધો નહીં બેન. તમારી જેમ મારી પણ રોટલી બનશે, બરાબર ને? જય માતાજી. એટલે શું કહેવાય કે થશે હવે. અને અમે લોકો બીજું તો અનધર ન્યૂઝ આપી રહ્યા છે
કે અમે અમે જે તમને ખબર છે ગુજરાતી થાળી ખાધી હતી જેનું સેવ ટમેટાનું શાક મેં શિકાગોમાં 4 દિવસ કે 5 દિવસ રહ્યો હતો ને એવરી ડે મંગાવ્યું હતું મેં. એ ભાઈ રેડી થઈ ગયા છે. એમનું નામ પ્રદીપભાઈ કે કઈ છે, તો કદાચ બીજી કે ત્રીજી અમને જોઈન કરી રહ્યા છે. તો એ શું કરશે, દે આર બી હિયર, હી ઇઝ અ કુક. આપણી રેસ્ટોરન્ટ છે ને આપણી જે સુરતી ટાઈપની બનશે, સુરતી જમન મોસ્ટ લાઇકલી નેમ, એમાં ફરસાણથી મળીને બધું હશે. તમારે હ્યુસ્ટન સુગરલેન્ડના કોઈ પણ ખૂણામાં મળશે તમને એવરીથિંગ. એનું કોન્સેપ્ટ જે હશે ને, તમને તહેવાર છે, પ્રસંગ છે, એનું બધું XY છે. એમનું ખાલી એક મેન્યુ તમને હું લિસ્ટ મૂકીશ હમણાં ફેસબુકમાં, જોજો. એ આવી રહ્યા છે. તો હમણાં ત્યાં જમવાનું બનાવશે, ઘરે રહેશે. એટલે એમનું ઘર લીધું અમે ત્યાં જ આપણું જ છે, મતલબ કે ત્યાં જ એલ્વિનમાં. અને ઓફિસમાં રોજ ઘર જમવાનું આવશે એવરી ડે. અને મારા અહીં બૈરાને મેં કહ્યું કે જા પગલી જી લે જિંદગી, અભી કાલે નહીં બના દેખા. બરાબર ને. એમના સેવ ટમેટા પપ્પાને પણ દાડે વાગ્યા હતા. પપ્પાને તો એમનું રીંગણનો ઓરો ભરતું ભાગી ગયું. મને ભાવ્યું હતું. એટલે શું કહેવાય, જો એટલે મધમાખી ગઈ લાગે. બરાબર ને. એટલે એ જો પણ એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મારાથી ના કહેવાય બાપા. પણ એ અમને જોઈન કરી રહ્યા છે ભાઈ. શિકાગોમાં જે અમે થાળી ખાધી હતી ને, એ કરી રહ્યા છે જોઈન. મજા આવશે. એ છે અમે. અને ગંગા જોઈ લેજો, ગેંગ આવી ગઈ અમારી. હા બોલો. આમાં ગોલ્યો. હવે હવે રિયા આવી એટલે તું ચાવે ને લઈને આવી જો. હવે હા હવે ત્રીજા ગઈ કામથી. That they follow you all over. જો ગેંગ આવી ગઈ. ક્યાં ગઈ? આ બાજુ જ આવી ગયા. ગોલો ભાઈ તો ગંગા પણ છે. અજીત મામાએ કહ્યું હતું ને, ગંગા મળી ગઈ હતી અજીત મામા. ગોલિયા બોલો ક્યાં ગયો? Where Gulu go? That side? Gulu this way. Gulu. Okay, I'm going now. પેલી બાજુ. Anyway, it's beautiful day in Texas, yo. એટલે શું કહેવાય, રસોઈ આવી રહ્યા છે. અરે રે રે રે, એમનું મેન્યુ જોઈને તમારું દિમાગ કામ નહીં કરે. પણ શું એમના હાથમાં અન્નપૂર્ણા છે, અને અમુકના હાથમાં અન્નપૂર્ણા મળે. સ્નોઈ ગોલિયા, એ ગુલિયો ગયો પેલી બાજુ. ગુલુ નો. Yeah. One more key, not okay. Golo, oh baby, they know I'm going. જોઈ લેજો ભાઈ. This is a love from the આ ગુલુનો સ્નોઈ છે અહીંયા, અને તો ટીકો ત્યાં છે. ગંગા પેલી બાજુ છે. ગંગા છે ને જરા શું કહેવાય, પ્રેગ્નેન્ટ છે ને લાસ્ટ ટાઈમમાં છે, એટલે સી નોટ એક્ટિવ. એને ભાઈ એક્ટિવ નથી હમણાં. અન્ડરસ્ટેન્ડ? ઓકે. જોઈ લેજો. આ ડાભી ફાર્મ છે યો. એને તો થેન્ક યુ ફોર વોચિંગ માય ઓલ ધ વિડીયોઝ. અને શું કહેવાય કે આઈ નીડ ટુ ગો ડાઉનટાઉન હ્યુસ્ટન. અને શું આઈ કેન માય બી કમ વન વિડીયો થોડું ડાઉનટાઉન બતાવીશ. પણ હવે તો જોઈ લેજો. હવે આજે આવે એનું. સો લેટ્સ ગો. It's beautiful here. I know it has to be Mexico. જોઈ લેજો. Yeah, I have to stop by there first. No, જોઈ લેજો. નહીં આવે, એમને ખબર છે. This is a door. This is today Thursday, am I right? The first people come late. No, Golu, you're not coming, Golu. You are not coming. જોઈ લેજો પેલા લામા ને એમ છે. ગુલિયા, I'm worried for Gulu. I know. Okay, guys, so I want to make sure because the Gulu is a tiny. જોઈ લેજો આ પ્રેમ. જો ગંગાએ છે. હા જોઈ લેજો. જીત મામા તમે તો ઊંઘી ગયા હશો. મારા જોઈ લો. ગંગા સ્નોઈ. નો દરવાજો. I'm waiting for. No Snowy. They see you now. They think you calling you. You say they're calling you.
You don't say nothing. જોઈ લેજો આ છે ને નારાજ ના હુઆ કરો હમસે હે ને મનાને જોઈ લેજો this M4 I know very nice vehicle y'all. What is this here? This is the Duculus. See, this is the. I think we missed it. Is one is very nice. This is a Davi farm, yo. How they look. A mailbox. It's beautiful. Come on, man. This is wrong. Look at here. Somebody, look what we put here. Come on, this is interesting. Let me show you something. Okay. Come on, man. This is the M4, y'all. But look. I know. એટલે ગંગા ને મેં લોકો અહીંયા જોવા જોઈ લો જો ગુલું છે ને નહીં જાય આ નહીં જાય આ પ્રેમ છે ને ધીસ ઇઝ આઈ જોઈ લો they are like but look come on this is for the outside not outside look this is a Texas tag okay so it's legal but it's not for me, but okay, look at this all pine tree, y'all. Ria told me she like pine tree. It's okay, honey. Oh. I said this one here. Then, and then શું કહેવાય રિયાને BMW ગમે તો BMW લઈ આપી રિયાને આ ગમે તકલીફ ક્યાં થઈ રિયાને એક છે ને હિન્દીની એક્ટ્રેસ ગમે છે હવે ફોટો મેલી ઇઝ ડાબી ફાર્મ કોકોનટ કરી હા આ પાઇન છે શું કે ઓકે so that's all here. Thank you for watching my video. I had to drive all the way to Houston City in downtown so other than that hey buddy you like plastic ની પર ગંદકી રમે છે તે લોકો ઢીંગલી જોડે રમે આ પિચકારી છે ઢીંગલી હશે અહીંયા okay that's it from here. This is my neighborhood street here. It's very nice beautiful so there's a huge opportunity this month so people taking it anyway but for this get ready for this in 1 week after this and please tax seasons here so please cooperate already yeah you all cooperating but new one starts so every month KYC everything done on time. I think tomorrow is be going the તમને 1099 મળી જશે so that's very good. We are right on time. Okay tonight અમારો પ્લાન છે પણ most likely so અને involve yourself inside. I'm going to drive fast. I know involve yourself inside તમારે છે ને અને get ready અને પોતાની જેની સપનું હોય આ હોય કંપની બનાવો એ કંપનીને અમે મલ્ટીપ્લાયરમાં એડ કરીશું. We have a you don't know એ જો કંપનીની જોડે જોઈન થયા ને તમે જે પણ ગ્રુપ લીડર કહેશે કે આ 4 જણા કંપનીના ઓનર રહેશે મેનેજિંગ મેમ્બર એ લોકો લાઈફ ચેન્જિંગ છે કેમ કે અમે લોકો પછી સોર્સ છે ને જે ઇનકમિંગના જે દ્વિજાના છે ને એ અમે એમાં પણ મૂકીશું તો ઇટ્સ ગોઈંગ હ્યુજ ઇન્ટરનેશનલ લેવલે બધા લેવલે તો ઇટ્સ
બેઝિકલી યુ બી ગોઈન ઓપન ધ કંપની. તમે અમેરિકામાં પછી શું કહેવાય સામાન્ય જે બધા આવે એની ઉપર આવી જશો તમે અબો આઈ પ્રોમિસ યુ. અને બધું લીગલી નાઇસલી આપણે માતાજી દે છે. તમને ચાન્સ મળી રહ્યો છે. જેના સપના છે ને બિચારાને 5 years ago કે શું કરે શું નહીં એના સપના સાકાર થઈ રહ્યા છે. પણ આ યાદ રાખજો દ્વિજા એલએલસી મારા એકલા નહીં આપણા બધાની છે. વી ઓલ ઇનસાઇડ યુ નો. તો પ્લીઝ ફુગ્ગાને ખાવાનું પાડવાની કોશિશ ના કરતા પ્લીઝ. જે કાંઈ હોય આઈ નો વી ઇફેક્ટિંગ સમ કંપની સમ બેંક ઓર સમથિંગ યુ નો બટ નથિંગ ટુ વી ડુ. માનસાઈ પર જઈ રહ્યા છે ભાઈ અમે. અને શું કહેવાય કે આગળ વધી રહ્યું છે તો અમે બરાબર ને. તો હોપફુલી એવરીથિંગ ગુડ. આ કમ્યુનિટી આપણી એટલીસ્ટ યુ નો બધાના મને ખબર છે 10 માણસ નાના જશે પણ 100 ના છે ને આશીર્વાદે મળી રહ્યા છે. આપણે કમ્યુનિટી માટે ભાઈ મેં કરીશ. બાકી મારે હું શાંતિથી જિંદગી